सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। दूर आता મિત્રો જે તમને વાત કરતો હતો કે સરપ્રાઈઝ લેવાની, સરપ્રાઈઝમાં છે આપણે ઊંચા કોટડા. તમને ખબર ન હોય તો ઊંચા કોટડામાં ચામુંડ માતાનું મંદિર છે અને ખૂબ જ વિશાળમાં બધું બનેલું છે. બાજુમાં દરિયો પણ છે, દરિયાનો નજારો પણ તમને બતાવીશ અને ચામુંડ માતાના દર્શન બને ત્યાં લગી તો હું કરાવી બતાવીશ, કેમ કે અહીંયા ફોટો વિડીયો ઉતારવાની મનાય છે. કોઈ આપણાથી થતું હોય તો વાત કરી જોઈએ તો ઉતારવા દે તો તમને દર્શન કરાવી. બાકી ઊંચા કોટડાથી હવે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડાની બાજુમાં આવેલું એક અનોખું દ્રશ્ય, જ્યાં કણે ખુદ મહાદેવ બિરાજે છે. અહીંના લોકોનું કહેવું છે કે અહીંયા અત્યારે નીચે ગુફા છે, જ્યાં કણે પાણી આવી ગયું. તમને બતાવી નહીં શકું કેમ કે અંદર એવું છે કે મહાદેવની શિવલિંગ છે, ત્યાં કણે જવાય એવું છે ને. જો ગયા હોત ને તો તમને બતાવત. એક નંબર જગ્યા છે આ. લોકેશન ઊંચા કોટડાની બાજુમાં જ આવ્યું છે. તમે જોવો મારી પાસે દરિયાનો ખાલી તમે દ્રશ્ય જોવો યાર. તમે એકવાર આ બાજુ આવો, ઊંચા કોટડા દરિયો નાખીને દેખાશે, પણ આ જગ્યા તમારી માટે સ્પેશિયલ છે. તમારે દરિયો જોવાનો તો અહીંયા આગળ આવી જવાનું. હવે તમને આગળ હોત ને બતાવું, હજી આગળ થોડુંક ટ્રેક બહુ અઘરો છે, પણ આપણે તમારી માટે એક ટ્રેક આપણી માટે અઘરો છે જ નહીં. બતાવવાનું છે એટલે બતાવવાનું છે. આપણે આલો જોઈએ, તમે ખાલી ટ્રેક જોવો તમે. અહીંયા કણે ગુફા છે, જ્યાં કણે અત્યારે પાણી આવી ગયું છે, તમે જોઈ શકો. ના જવાય એવું નથી, ને કરો તમને બધું બતાવે. જો તમે ખાલી નજારો જોવો યાર, કેટલો મોંઘા થાય છે જિંદગીમાં. તમે યાર આવું બધું નો નજારો જોયો ને તો કાંઈ બધું નકામું છે. પૈસા કમાઓ પણ એવી જગ્યાએ વાપરો ત્યાં મજા આવે યાર. હવે બીજો દરિયા કાંઠે બેહવાનો જે આનંદ છે ને એ વાત જ ન. ક્યારેક તેવા દરિયા રખડવા જાઓ ને તો ક્યારેક કાંઠે બેસજો, કલાક કાઢજો, પણ કલાક તમારી વ્યસ્ત નહીં જાય. તમારું ગમે એવું દુઃખ હોય, ગમે એ તકલીફ હોય ને એકવાર દરિયા કાંઠે બેસી જાઓ બધું જોઈએ. Ayo.